શું છે જેન્ડર, બરાબર. જેન્ડર મીન્સ જાતિ. તો જેન્ડરમાં ટોટલ મેન મુખ્ય 3 પ્રકાર હોય. કયા કયા હોય? પુરુષવાચક, સ્ત્રીવાચક અને નપુંસકલિંગ, બરાબર. આપણે આમાં 2 ટાઈપ્સ જોવાના છે. ફર્સ્ટ શું છે જેન્ડર. જેન્ડર ધેર આર 2 genders, masculine and feminine. બરાબર. રીડિંગ કરવા છો શું લખ્યું? There are 2 genders, masculine and feminine. ફર્સ્ટ શું છે masculine. So a gender refer to male. So a gender refer to male. Now for them. Feminine. Feminine a gender refer to female. The masculine એટલે he નાઉન, એટલે જેમાં he એટલે પુરુષવાચક નામો આવતા હોય અને ફેમિનાઇન એટલે સી, કે જેમાં સ્ત્રીવાચક સર્વનામો આવતા હોય. તેમાં સ્ત્રીવાચક નામો થાય. તો ફર્સ્ટ છે ફાધર. એનું શું થાય? મધર. તો ચલો ફાધરનો મીન્સ પિતા, મધર માતા. ચલો પછી સન. સન એટલે પુત્ર અને ડોટર એટલે પુત્રી. પછી બ્રધર ભાઈ અને સિસ્ટર ડોગ કૂતરું. બીચ હીરો. શું થાય હીરો ને? અભિનેતા કહેવાય. અભિનેતા અને અભિનેત્રી. નિહાન દેખાય તને? શું દેખાય? અહીંયા આવતા સર. તો સરનું શું થશે? એ તો ખબર ને. સરનું આપણે સાહેબ. અને મેડમનું શું થશે? સાહેબનું મેડમ છે તો મેડમનું ચલો મેડમને આપણે શું કહીશું? સાહેબ. અને મેડમ માટે બી મેડમનો શબ્દ વાપર્યું તો મેડમ જ થાય ને, પણ એ તો અંગ્રેજી શબ્દ છે. ચલો આપણે અત્યારે મેડમ લખીએ કેમ કે આ મને બી ધ્યાનમાં લાગે. નેવ્યુ. આનો શું છે? નેવ્યુ. NEPHEW નેવ્યુ. તો ભત્રીજો. નીસ. ભત્રીજો એટલે કોણ? કાકા, બરાબર. કાકા અને આંટી તો કાકી. હસબન્ડ પતિ. વાઇફ પત્ની. ગોડ ભગવાન. દેવ ભગવાન અને ગોડેસ તો દેવી, બરાબર. જો ભગવાનનું આપણે ગુજરાતીમાં કેવું હોય એક વસ્તુ ફટાફટ જોઈએ. ભગવાન એનો મતલબ શું છે? ભૂમિ, ગગન, વાયુ, આકાશ અને નીર. થઈ ગયું. પછી અંગ્રેજીમાં શું હોય? GOD ગોડ. G ફોર જનરેટર, બરાબર. O ફોર ઓપરેટર અને D ફોર ડિસ્ટ્રોયર. એનું બીજું પહેલું જનરેટર એટલે જે સર્જન કરવાનું કામ કરે. દાખલા તરીકે સર્જન કોણ કરે? તો આપણે એમ કહીએ કે બ્રહ્માજી. આપણે જે ઉત્પત્તિનું કાર્ય હોય એ બ્રહ્માજી. O ફોર ઓપરેટર પાલન કરતા તો આપણે એને વિષ્ણુને માનીએ, બરાબર. અને D ફોર ડિસ્ટ્રોયર તો શિવજી, જે ડિસ્ટ્રોય બધું નાશ કરવાનું કામ કરે. ઓકે, એટલે ખાલી એક નામ પણ કર્યું છે. તો આપણા ઘરમાં ઓપરેટર કોણ છે? તો પિતાજી. ખ્યાલ આવે? ચલો પ્રિન્સ.
રાજકુમાર કુમારી ચલો કિંગ ક્વીન રાણી ટાઈગર ટાઈગર વાઘ પછી લાયન સિંહ સિંહણ કોક એ તું તો બોલ કોક એટલે જોરથી બોલ અને હેન તો મરઘી મુરગી નહીં મરઘી મુરગી હોય પીકોક મોર પછી પીહેન ઢેર વેરી પીહેન એટલે ઢેર પછી મેન વુમેન શું થશે સ્ત્રી બરાબર ચલો ઠીક છે આટલું લખી દો